Dear student, today we are going to learn standard 12 English second language grammar section exam practice. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા ગ્રામરના સેક્શનની અંદર વિભાગમાં આપણે એક્ઝામ પ્રેક્ટિસ પરીક્ષાલક્ષી પ્રેક્ટિસ કરીએ છીએ. ગયા લેક્ચર વિડીયોમાં આપણે આ જે MCQ હતા એમાં 12 MCQ સોલ્વ કર્યા છે. આપણે ત્યારથી આગળ વધીએ. અહીંયા આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શનનો આ ટોપિક નથી. તમને લેંગ્વેજ ફંક્શન તો આપ્યા જ છે, પણ તમારે જે 4 રિસ્પોન્સ આપ્યા હોય ABCD, એમાંથી કરેક્ટ ગ્રામર યુઝવાળો રિસ્પોન્સ કયો છે એ આમાં તમારે ગોતી કાઢવાનો હોય છે. તો જોઈએ મિત્રો, આપણે પહેલું 13 નંબરનું વાક્ય. રોમા સેઝ વાય ડિડન્ટ યુ જોઈન એન્જિનિયરિંગ કોલેજ. રોમાએ કહ્યું કે તમે શા માટે એન્જિનિયરિંગ કોલેજમાં જોડાયા નથી. મિહિર સેઝ, મિહિરે જવાબ આપ્યો, પણ મિહિરે કેમાં જવાબ આપવાનો છે? એક્સપ્રેસ કન્ડિશન ઇન પાસ્ટમાં જવાબ આપવાનો છે. તો જો કન્ડિશન ઇન પાસ્ટ માટે શું હોવું જોઈએ? તો કે ઇફ અનલેસ હોવું જોઈએ. અહીંયા ઇફ અનલેસ તો 3 વાક્યમાં છે, પણ આ તમે જુઓ સીમાં નથી. તો સી જે છે એ વિકલ્પ આવે નહીં. પણ એનો બીજો એવો નિયમ છે, કન્ડિશન ઇન પાસ્ટમાં બંને બાજુ ભૂતકાળ હોવું જોઈએ. અહીંયા વર્તમાન કાળ છે. જો આ એ અને બીમાં વર્તમાન કાળ છે તો એ અને બી નહીં આવે. બીજું, આ પાર્ટ છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી હોવો જોઈએ. અહીંયા એ પાર્ટ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી પણ નથી. તો એ કયો પાર્ટ છે? તો કે ડી છે. જુઓ, ડીમાં ગોટ આપ્યું છે અને બીજા પાર્ટમાં માઇટ એવું જોઈન્ટ આપ્યું છે. તો આપણો સાચો વિકલ્પ થાય ડી. અહીંયા આપણો સાચો વિકલ્પ છે ડી. ઇફ આઈ ગોટ એડમિશન ઇન ધ ગવર્મેન્ટ કોલેજ આઈ માઇટ હેવ જોઈન્ટ ઇટ. જો મેં ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લીધું હોત તો હું એમાં જોડાયો હોત. આગળ વધીએ. ચૌદમું વાક્ય. અંજલિ સેઝ વિચ ગેમ ડીડ યુ યુઝ ટુ પ્લે ઇન ધ સ્કૂલ. અંજલિએ કહ્યું કે તમે સ્કૂલમાં કઈ રમત રમતા હતા. તો આપણને ટોપિક કયો આપ્યો છે? તો કે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ માટે શું હોવું જોઈએ? તો કે યુઝડ ટુ વત્તા મૂળરૂપ હોવું જોઈએ. યુઝડ ટુ વત્તા મૂળરૂપ હોવું જોઈએ. તો યુઝડ ટુ તમે જુઓ એ વાક્યમાં નથી, બી વાક્યમાં છે, સી વાક્યમાં નથી, ડી વાક્યમાં છે, પણ અહીંયા મૂળરૂપ નથી આપ્યું. અહીંયા પ્લેડ બીજું રૂપ આપ્યું છે. એટલે આપણો સાચો વિકલ્પ અહીંયા થશે બી. આ બી આપણો સાચો વિકલ્પ થશે. બી આપણો સાચો વિકલ્પ થશે. વાક્ય આમ બન્યું, આઈ યુઝડ ટુ પ્લે. ત્યાં PLAT એમ લખાયેલું છે, પણ એ ભૂલ છે. આઈ યુઝ ટુ પ્લે હેન્ડબોલ ઇન ધ સ્કૂલ. રીતુ સેઝ વાય શુડ વી યુઝ બેટરી ડ્રાઈવન સ્કૂટર. રીતુએ કહ્યું કે શા માટે આપણે બેટરીથી ચલિત સ્કૂટરનો ઉપયોગ કરવો જોઈએ. શું બતાવવાનું છે? સોલ્વિંગ પર્પઝ. તો પર્પઝ માટે આપણી પાસે 4 શબ્દ: સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ અને વિથ એ વ્યૂ ટુ. તો વિથ એ વ્યૂ ટુ પછી કયું રૂપ આવે? તો કે ING વાળું. ઇન ઓર્ડર ટુ પછી કયું રૂપ આવે? મૂળ રૂપ. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી કર્તા મૂળ રૂપ, કર્મ અન્ય પદ આવે. એ વાક્યમાં બીકોઝ છે. આ બીકોઝ છે એટલે આ નો આવે પર્પઝમાં. બી વાક્યમાં માત્ર સો છે એટલે નો આવે. સો ધેટ આનાથી આપણે સોલ્વિંગ પર્પઝ બતાવી શકીએ. ઇન ઓર્ડર ધેટથી બતાવી શકીએ, ઇન ઓર્ડર ટુથી બતાવી શકીએ અને વિથ એ વ્યૂ ટુથી બતાવી શકીએ. અહીંયા જોઈ શકો છો ઇન ઓર્ડર ટુ વત્તા મૂળરૂપ છે. એટલે આ સી વિકલ્પ સાચો છે. ડી વિકલ્પમાં આપણને વિથ એ વ્યૂ ટુ આપ્યું છે, પણ વિથ એ વ્યૂ ટુ પછી ING વાળું રૂપ આવવું જોઈએ.
એ અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો વિથ એ વ્યૂ ટુ તમને આપેલું છે, પણ વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ આપેલું નથી. માટે આપણો સાચો વિકલ્પ અહીંયા આ સી થશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. Krishav says, I got 50 in maths and 90 marks in science. ક્રિશિવે કહ્યું કે મેં ગણિતમાં 55 માર્ક મેળવ્યા અને વિજ્ઞાનમાં 92 માર્ક મેળવ્યા. ટીચર એ એડવાઇસ આપે છે. એડવાઇસ માટે આપણને ખબર છે એક સૂડ છે, પછી એક ઓટુ છે અને હેડ બેટર, આવા 3 શબ્દો છે. સૂડ, ઓટુ અને હેડ બેટર, આવા 3 શબ્દો છે. તમે જોઈ શકો છો કે જે પહેલા વાક્યમાં સૂડ આપ્યું છે, યુ શુડ ચૂઝ બી સ્ટ્રીમ ધેન એ સ્ટ્રીમ ઇન સાયન્સ. તમારે વિજ્ઞાન પ્રવાહમાં એ કરતાં બી પસંદ કરવું જોઈએ, કેમ કે બી વાળું બાયોલોજી ગ્રુપ કહેવાય અને અહીંયા એને સાયન્સમાં માર્ક વધારે આવ્યા છે એટલે એણે બાયોલોજી પસંદ કરવું જોઈએ. આ એ સલાહ સાચી છે. બીમાં મસ્ટ આપ્યું છે, તો મસ્ટ તો એડવાઇસમાં આવે જ નહીં. એડવાઇસમાં 3 જ વસ્તુ આવે, સૂડ, ઓટુ અને હેડ બેટર, એટલે બી ના આવે. ડીમાં સીમાં કેન આપ્યું છે, તો કેન પણ સલાહ બતાવતું નથી એટલે એ પણ ન આવે. અને ડીમાં નીડ આપ્યું છે, તો નીડ પણ સલાહ નથી બતાવતું એટલે એ પણ ન આવે. તો અહીંયા આપણી પાસે સાચો વિકલ્પ છે એ. અહીંયા આપણી પાસે સાચો વિકલ્પ છે એ. શા માટે એ સાચો વિકલ્પ છે? તો કે એમાં સૂડ આપ્યું છે અને મોડલ ઓક્ઝિલરી સૂડ, ઓટુ અને હેડ બેટર છે, આ 3 છે એ સલાહ બતાવે છે. માટે અહીંયા આપણો સાચો વિકલ્પ એ થશે. ત્યારબાદ પછીનો આપણે જોઈએ. કાવ્યા સેઝ, ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી ડિફિકલ્ટ. કાવ્યાએ કહ્યું આ પ્રશ્ન અત્યંત મુશ્કેલ છે. આઈ ડોન્ટ નો ધ આન્સર, હું જવાબ જાણતી નથી. જસ્ટ હવે લુક પ્લીઝ, મહેરબાની કરીને આમાં જરાક નજર તો કરો. હવે આપણને ટોપિક કયો કીધો છે? એક્સક્લામેશન. તો એક્સક્લામેશન કેમ ખબર પડે? તો કે વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન હોય. તો ઉદ્ગાર ચિહ્નવાળા 2 છે, સી અને ડી. તો સાચો જવાબ કયો થાય? તો કે એની વાક્યરચના છે હાવ વત્તા વિશેષણ વત્તા કર્તા વત્તા ટુ બીનું રૂપ કે ક્રિયાપદ. હાવ, વિશેષણ, કર્તા, ટુ બીનું રૂપ અને છેલ્લે હાવ, વિશેષણ, કર્તા, ટુ બીનું રૂપ કે ક્રિયાપદ. તો આ ટુ બીનું રૂપ કે ક્રિયાપદ જે છેલ્લે આવ્યું ને એ સાચું ગણાય. અહીંયા જે સી છે ને એ સાચું નથી. તો અહીંયા આપણો સાચો જવાબ થાય ડી. કેમ ખબર પડી? તો કે 2 રીતે. એક તો વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન હોવું જોઈએ. અહીંયા ઉદ્ગાર ચિહ્ન સી અને ડીમાં છે, પણ આમાં સાચી વાક્યરચના ડીની છે. હાવ ડિફિકલ્ટ ધીસ ક્વેશ્ચન ઇઝ, આમાંની વાક્યરચના થાય. શું વાક્યરચના? તો કે હાવ વત્તા વિશેષણ વત્તા કર્તા વત્તા ટુ બીનું રૂપ કે ક્રિયાપદ. ત્યાર પછી છે સોલ્વિંગ રિઝલ્ટ. ફાધર સેઝ, હાવ ઇઝ યોર રૂમમેટ. પિતાએ કહ્યું કે તારો રૂમમેટ કેવો છે? તો રિઝલ્ટથી તમારે જવાબ આપવાનું છે. તો રિઝલ્ટ છે એ TOO, ઇનફ, સો ધેટ અને સચ ધેટથી બતાવાય. તો પહેલા વાક્યમાં ટુ, ઇનફ, સો ધેટ, સચ ધેટ નથી. બીજા વાક્યમાં નથી, પણ આપ જોઈ શકો છો આ ત્રીજું વાક્ય તમારું સાચું છે. હી ઇઝ સો ક્લેવર ધેટ હી ગોટ ધ રેન્ક ઇન ધ ક્લાસ. તે એટલો હોશિયાર છે કે ક્લાસમાં રેન્ક મેળવે છે. હી ઇઝ બેટર દેન મી, તે મારા કરતાં સારો છે. તો અહીંયા સાચો વિકલ્પ થાય સી. સોલ્વિંગ રિઝલ્ટમાં કયા ટોપિક આવે? તો કે TOO, પછી ઇનફ, પછી સો ધેટ અને સચ ધેટ. સો ધેટ અને સચ ધેટ આ સોલ્વિંગ રિઝલ્ટમાં આવે. તો અહીંયા સાચો વિકલ્પ છે સી.
Raj says, it was a terrible accident. What do you say? આ ભયાનક અકસ્માત હતો. તમે શું કહો છો? રોમા સેઝ, રોમાએ કહ્યું. પણ રોમાએ કેવી રીતે કહેવું પડે? એક્સક્લામેશનથી. અને એક્સક્લામેશનમાં શું હોય? છેડે ઉદ્ગાર ચિહ્ન. તો ઉદ્ગાર ચિહ્નવાળા તો ત્રણેય છે. તો સાચો કયો છે આમાં? તો વાક્યરચના શું? તો કે વોટ, પછી આર્ટિકલ એ કે એન, પછી એડજેક્ટિવ ટેરિબલ, પછી નાઉન એક્સિડન્ટ, પછી કર્તા ઈટ, પછી ટુ બી રૂપ કે ક્રિયાપદ વોઝ. વોટ અ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ, આ સાચું છે. અહીંયા એ વિકલ્પ સાચો થાય. વોટ એ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ, તે કેટલું ભયાનક અકસ્માત હતું, આ સાચો વિકલ્પ થાય. આનો ડી વિકલ્પ પણ ખોટો છે, કેમ કે આ પણ ભૂલ ભરેલો કહેવાય. અલાસ ઇટ વોઝ અ વેરી ટેરિબલ એક્સિડન્ટ, આમાં પણ આર્ટિકલ એ લખાયો નથી, માટે આ પણ ભૂલ ભરેલું ગણાય. આગળ વધીએ. શીતલ સેઝ, વાય ડીડ યુ ગો ઇન ધેટ સ્લમ એરિયા? શીતલે કહ્યું કે તું શા માટે આ સ્લમ એરિયામાં, ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી? હવે બતાવવાનું છે સોલ્વિંગ પર્પઝ. સોલ્વિંગ પર્પઝ માટે આપણી પાસે 4 શબ્દો: સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ અને વિથ એ વ્યૂ ટુ. 4 શબ્દો થાય. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ અને વિથ એ વ્યૂ ટુ. આમાં ક્યાંય એવો શબ્દ નથી. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ એ વ્યૂ ટુ એટલે એ ન આવે. બીમાં ઇન ઓર્ડર ટુ છે અને એના પછી મૂળરૂપ છે, તો બી સાચો વિકલ્પ લાગે છે. આઈ વેન્ટ ટુ ધેટ સ્લમ એરિયા ઇન ઓર્ડર ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન about their lives. આ વિકલ્પ લાગે છે, તો બી વિકલ્પ સાચો છે. વિથ એ વ્યૂ ટુ પછી આઈએન જેવા રૂપ આવે. આ સીમાં આઈએન જેવા રૂપ નથી. વિથ એ વ્યૂ ટુ પછી આઈએન જેવા રૂપ આવે. સીમાં આઈએન જેવા રૂપ નથી. ઇન ઓર્ડર ટુ પછી મૂળ રૂપ આવે. અહીંયા આઈએન જેવા રૂપ છે એટલે આ ડી વિકલ્પ પણ નથી. તો અહીંયા સાચો વિકલ્પ કયો? તો કે સાચો વિકલ્પ છે બી. કેમ બી એ સાચો વિકલ્પ છે? તો કે ઇન ઓર્ડર ટુ સાથે મૂળરૂપ આવે. આઈ વેન્ટ ટુ ધેટ સ્લમ એરિયા ઇન ઓર્ડર ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધેર લાઈવ્સ. હું એ સ્લમ એરિયામાં ગઈ તેઓની જિંદગી વિશે માહિતી મેળવવા માટે. પર્પઝ માટે 4 શબ્દો: સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ અને વિથ એ વ્યૂ ટુ. પણ નિયમ છે ઇન ઓર્ડર ટુ સાથે મૂળરૂપ આવે અને વિથ એ વ્યૂ ટુ સાથે આઈએનજી વાળું રૂપ આવે. ઇન ઓર્ડર ટુ સાથે મૂળરૂપ આવે અને વિથ એ વ્યૂ ટુ સાથે આઈએનજી વાળું રૂપ આવે. તમે સી વિકલ્પ જોઈ શકો છો, એમાં વિથ એ વ્યૂ ટુ છે પણ આઈએનજી નથી. બી વિકલ્પ જોઈ શકો છો, ઇન ઓર્ડર ટુ સાથે મૂળરૂપ કલેક્ટ આપ્યું છે, માટે બી સાચું. ત્યારબાદ આગળ વધીએ. માય ફર્સ્ટ એક્ઝામ રિઝલ્ટ ઇઝ નોટ ગુડ. મારી પહેલી પરીક્ષાનું પરિણામ બહુ સારું ન હતું. આપણને શેનો ઉપયોગ કરવાનો કીધો છે? કન્ડિશન ઇન ધ પાસ્ટ. આપણને કન્ડિશન ઇન ધ પાસ્ટનો ઉપયોગ કરવાનો કીધો છે. તો કન્ડિશન ઇન ધ પાસ્ટ માટે આપણે કયા શબ્દો હોવા જોઈએ? તો કે ઇફ, અનલેસ હોવા જોઈએ. પણ આ પાર્ટ સાદો ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ, આ પાર્ટ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી હોવું જોઈએ. અહીંયા વર્ક સાદો વર્તમાનકાળ છે, વિલ શ્યોર ભવિષ્યકાળ છે, એટલે આ એ ન આવે. બીજું, અહીંયા અનલેસ છે, રાઈટ, સાચી વાત છે, પણ અહીંયા વર્ક મૂળરૂપ છે અને અહીંયા વિલ ભવિષ્યકાળ છે, બી નું આવે. સીમાં તો વાક્યના 2 ભાગ જ નથી,
આ પણ ન આવે. જ્યારે ડી વાક્ય સાચું છે. જો આ પાર્ટમાં ભૂતકાળ છે, હેડ યુ વર્કડ હાર્ડ, અહીંયા પૂર્ણ ભૂતકાળ છે. અને આ જે બીજો પાર્ટ છે એમાં તમે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી જોઈ શકો છો. તો આપણો સાચો વિકલ્પ થાય ડી. આ પ્રકારનું વાક્ય રચના આપણે આઈડેન્ટિફાઈડ લેંગ્વેજ ફંક્શનમાં જોઈ હતી. હેડ યુ વર્કડ હાર્ડ યુ વુડ હેવ ગોટ ગુડ રિઝલ્ટ. જો તમે મહેનત કરી હોત તો તમે સારું પરિણામ મેળવી શક્યા હોત. આ પ્રકારની રચના એક્સપ્રેસ કન્ડિશન ઇન પાસ્ટમાં આવી શકે. આગળ વધીએ. આગળ આ રીતે છે. મનીષા સેઝ આઈ કાન્ટ કમ ટુ સ્કૂલ. મનીષાએ કહ્યું કે હું સ્કૂલે આવી શકું એમ નથી. હું સ્કૂલે આવી શકું એમ નથી. આઈ એમ સિક ટુડે. આજે હું બીમાર છું. તો ગિવિંગ એડવાઇસ આપવાની છે. તો એડવાઇસમાં શુડ, ઓટ ટુ અને હેડ બેટર આવે. જુઓ, સી વાક્યમાં મસ્ટ આપ્યું છે એટલે સી નહીં આવે. એ અને બીમાં ઓટ ટુ અને હેડ બેટર છે. પણ એ બંનેમાંથી સાચું કયું છે જોઈ લઈએ. ગિવિંગ એડવાઇસ, હું આજે શાળાએ નહીં આવી શકું, હું બીમાર છું. તો એ સલાહ એમ કહે છે યુ હેડ બેટર ટેક રેસ્ટ, તો આરામ કરતો વધારે સારું. યુ વોટ ટુ ટેકન રેસ્ટ, અહીંયા આ શબ્દ ભૂલ છે, ટેકન. આ વોટ ટુ સાથે કયું રૂપ આવવું જોઈએ? તો કે V1. હેડ બેટર સાથે કયું આવવું જોઈએ? તો કે V1. તો અહીંયા સાચો વિકલ્પ કયો થાય? તો કે એ સાચો વિકલ્પ થાય. નેક્સ્ટ આપણે આગળ વધીએ. પૂજા સેઝ વેર વિલ યુ ગો ટુ ટુમોરો. તો આવતીકાલે ક્યાં જઈશ? પારુલ જવાબ આપે છે, પણ પારુલે જવાબ આપવાનો છે અલ્ટરનેટિવ ચોઇસમાં. અલ્ટરનેટિવ ચોઇસમાં આપ જાણો છો કે તેમાં આઈધર ઓર નાઈધર નોર આવે. ઈધર ઓર નીધર નોર આપણે ગોતવાનું છે આમાંથી. તો જોઈએ પહેલું વાક્ય, આઈ વિલ ગો ટુ માઉન્ટ આબુ. આમાં ઈધર ઓર નીધર નોર નથી. આઈ વિલ નોટ ગો ટુ સાપુતારા. આમાં ઈધર ઓર નીધર નોર નથી. હવે ડી વાક્ય જોઈએ, એમાં વુડ રાધર છે, ઈધર ઓર નીધર નોર નથી. તો આપણો સાચો વિકલ્પ કયો થાય? તો કે સી. આઈ વિલ ઈધર ગો ટુ માઉન્ટ આબુ ઓર અંબાજી. કાં તો હું માઉન્ટ આબુ જઈશ અથવા તો અંબાજી જઈશ. તો અહીંયા સાચો વિકલ્પ આપણો સી થશે. નેક્સ્ટ આગળ વધીએ. એમાં પણ અલ્ટરનેટિવ ચોઇસ છે 24મા વાક્યમાં. અને 24મા વાક્યની અંદર આપણને એવું પૂછવામાં આવે છે કે વિચ ફૂડ વુડ યુ લાઇક મોર. તમને કયું વધારે ખાવાનું પસંદ પડશે, ગમશે? અલ્ટરનેટિવ ચોઇસ, તો અલ્ટરનેટિવ ચોઇસમાં ઈધર ઓર નીધર નોર આવે. પહેલા વાક્યમાં ઈધર ઓર છે. જો આઈ વુડ લાઇક ઈધર ચાઇનીઝ ઓર પંજાબી ફૂડ. હા, એ આવી શકે. તો આ એ વિકલ્પ સાચો. બીમાં ઈધર ઓર નીધર નોર નથી. સીમાં ઈધર ઓર નીધર નોર નથી. ડીમાં ઈધર ઓર નીધર નોર નથી. તો આપણો સાચો વિકલ્પ અહીંયા કયો આવશે? તો કે એ આવશે. આગળ વધીએ. 25મું વાક્ય એક્સપ્રેસિંગ પર્પઝ છે. જુઓ, વાય શુડ વી રિચાર્જ વેલ એન્ડ કન્સ્ટ્રક્ટ ચેક ડેમ. શા માટે આપણે કૂવાને રિચાર્જ કરવા જોઈએ અને ચેકડેમ બાંધવા જોઈએ? આપણને પર્પઝ કીધો છે અને પર્પઝ માટે આપણી પાસે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ અને વિથ એ વ્યૂ ટુ આવા શબ્દો હોવા જોઈએ. આ એ વિકલ્પ છે, એમાં સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ નથી. એટલે એ વિકલ્પ આવશે નહીં. આ બી વાક્યમાં છે જો ઇન ઓર્ડર ટુ વત્તા મૂળરૂપ. એટલે આ બી આપણો સાચો વિકલ્પ. સીમાં આવા કોઈ શબ્દ નથી. ડીમાં પણ કોઈ શબ્દ નથી. તો હું ફરી યાદ કરાવું. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ એ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ. અહીંયા આપણા જે બી વિકલ્પ છે એમાં ઇન ઓર્ડર ટુ છે. આપણા સી વિકલ્પમાં એવો કોઈ શબ્દ આપ્યો નથી.
હવે 26મું વાક્ય આપણે એક જોઈ લઈએ, છેલ્લું લાસ્ટ. અને એ વાક્ય આમ છે, વાય આર યુ બાઇંગ ઇંગ્લિશ ગ્રામર બુક? તો શા માટે અંગ્રેજી ગ્રામર બુક ખરીદે છે? અને એમાં પણ આપણને પર્પઝ કીધું છે. તો પર્પઝ માટે 4 શબ્દો: સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ એ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ. તો એ વાક્યમાં આવો કોઈ શબ્દ નથી, બી વાક્યમાં કોઈ શબ્દ નથી, ડી તો આવે નહીં. હવે તો કે સીમાં છે વિથ એ વ્યૂ ટુ. પણ વિથ એ વ્યૂ ટુનો શું નિયમ છે? તો કે વિથ એ વ્યૂ ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. અહીંયા આઈએનજી વાળું રૂપ જ છે, એટલે સાચો જવાબ આપણો સી છે. અને વાત આમ છે, આઈ એમ બાઇંગ ધીસ ઇંગ્લિશ ગ્રામર બુક વિથ એ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ માય ઇંગ્લિશ. મારું અંગ્રેજી સુધારવા માટે હું ઇંગ્લિશ ગ્રામર બુક ખરીદું છું. તો અહીંયા આ વિકલ્પ એ સાચો છે. તો મિત્રો, આશા રાખું કે તમે આ સારી રીતે સમજતા હશો. હવે થોડા જે છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં પૂરા કરીશું. આ ટોપિક સૌથી વધારે અગત્યનો છે અને ત્યારબાદ આપણે આ જે છે પ્રશ્ન બનાવવાના એ સમજવાનું છે. તો હજુ આપણી પાસે સમય છે. એક્ઝામ ઓરિએન્ટેડ પ્રેક્ટિસ આપણે કરતા રહીશું. થેન્ક યુ, આભાર. ફરી એક વખત મળીશું. ગુડ બાય.